હેલો એવરીવન, આજે આપણે બનાવીશું સૂકી ચોળીનું શાક. તો એના માટે હું ચોળીને ધોઈને લઈ લીધી છે. હવે એનું કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 સીટી થાય ત્યાં સુધી આપણે બાફી લઈશું. તો આપણે ચોળી બફાય છે ત્યાં સુધી આપણે લસણ, ડુંગળી, ટામેટાને ચોપ કરી લઈએ. તો આપણી ડુંગળી, ટામેટા અને લસણ મરચાંની પેસ્ટ રેડી થઈ ગઈ છે. તમારે આદુ નાખવું હોય તો બી નાખી શકો છો. હવે આપણી ચોળી બફાઈ ગઈ છે. તો 3 સીટી થવા દીધી છે હું. હવે એને વઘારી લઈએ. તો એક પેન લઈ લીધું છે. હવે એમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય પછી એમાં આપણે જીરું નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં જીરું નાખીશું આપણે. હવે આમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. તો ડુંગળી નાખી દીધી છે. હવે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો હવે એમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે. હવે એને પણ 1-2 મિનિટ સુધી સાતળી લઈએ. તો હવે ડુંગળી, લસણ, મરચાં શેકાઈ ગયું છે. તો હવે એમાં મસાલા નાખીશું. તો પહેલા આપણે લાલ મરચું પાવડર નાખીશું. હળદર નાખીશું. ધાણા જીરું નાખીશું. એમાં ટામેટા નાખીશું આપણે. ટામેટા નાખી દીધા છે. હવે ટામેટાને કૂક કરી લઈએ. તો હવે આપણો બધો મસાલો શેકાઈ ગયો છે અને જુઓ ટામેટામાંથી બી કેવું તેલ છૂટું પડી ગયું છે. તો હવે એમાં ચોળી આપણે એડ કરી દઈશું. જુઓ ચોળી એડ કરી દીધી છે. અને તમારે જેવો રસો રાખવો એ પ્રમાણે પાણી વેડવાનું. તો હું હજી પાણી વેડીશ હજી. હવે આને ઉકળવા દઈએ. તો ચોળી આપણી ઉકળી રહી છે. તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ગરમ મસાલો નાખીશું. મિક્સ કરી લઈએ. હવે એમાં લીંબુનો રસ નાખીશું. તો તમે સ્કીપ પણ કરી શકો છો, ઓપ્શનલ છે. હવે આને ઉકળવા દઈએ 5-6 મિનિટ. 5-6 મિનિટ થઈ ગઈ છે ઉકાળતા આપણે. તો હવે રેડી છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. હવે લીલા દાણા નાખી દઈએ એમાં. રેડી છે હવે આપણે ચોળીનું શાક.